છીએ. આપણે અત્યાર સુધી 9 શ્લોક સુધી ચિંતન કર્યું છે શ્રી સુબોધનીજીની અંદર. ગઈકાલે આપણે નંદ મહોત્સવનો પ્રારંભ કર્યો છે અને 5 થી લઈને 9 શ્લોક સુધી ચિંતન કર્યું છે. 5મા શ્લોકમાં આપણે કઈ રીતે ગાન કર્યું, નંદરાયજીના ઘરમાં જે ગાન મંગલ ગાનનો પ્રારંભ થયો ત્યાંથી નંદ મહોત્સવનો પ્રારંભ કરેલો. એના પછી 6ઠ્ઠા શ્લોકમાં વ્રજભક્તોએ પોતાના ઘરને અંદર અને બહારથી કઈ રીતે સુશોભિત કર્યું એનું બહુ સુંદર રીતે વર્ણન જોયું. 7મા શ્લોકની અંદર જે છે કે બધા પોતાના જે ધનરૂપી ગાય આદિ, જે ગાય વાછરડા આદિને જે રીતે શણગાર્યા એનું ચિંતન કર્યું. અને 8મા શ્લોકમાં જે ગોપ છે, ગ્વાલ છે, એ કઈ રીતે તૈયાર થઈને નંદરાયજીના ઘરે પધાર્યા એનું આપણે ચિંતન કર્યું. અને 9મા શ્લોકમાં ગઈકાલે ગોપીજનો પોતાના આત્માને એટલે કે પોતાના વિકાર રહિત દેહને શૃંગાર કરવા બેઠેલા. એટલે કાલે એમને આપણે શૃંગાર કરવા દીધેલા. આ બે સ્ત્રીઓને શૃંગાર કરવામાં સમય જોઈએ એટલે હવે બરાબર 24 કલાકનો સમય જે છે એ આપ્યો હતો. તો હવે ગોપીજનોએ શૃંગાર કરી લીધા છે. તો જોયું તું સૌથી સુંદર જે છે કે સૌથી સુંદરમાં સુંદર ગોપીજનોએ રજભક્તોએ વસ્ત્રો ધર્યા. એના પછી સુંદરમાં સુંદર જે 16 પ્રકારના આભૂષણો ધર્યા અને અંજન જે છે એને ધારણ કર્યું, અંજનને ધારણ કર્યું અને પુષ્પ આદિના જે શૃંગાર જે છે એને પોતાના શ્રી અંગ ઉપર સજાવ્યા. તો પોતે સજાવવા લાગ્યા અને શૃંગાર ધરવા લાગ્યા. એ એટલે સુધીનું આપણે ગઈકાલે ચિંતન કર્યું હતું, 9મા શ્લોક સુધી. આજે આપણે બાકીના 5 શ્લોક નંદ મહોત્સવના શ્લોક 10, 11, 12, 13, 14 એટલા શ્લોક આપણે લેવાના છીએ. બરાબર, તો આપણે હવે શ્લોક જે છે એ 10 ની અંદર પ્રવેશ કરીએ છે. શ્લોક 10 જે છે એમાં કહી રહ્યા છે કે નવા કેસરની રજવાળા મુખરૂપી કમળથી શોભતા મોટા નિતંબ વાળા કંપતા સ્તનો વાળી તે ગોપીઓ પૂજાના સાધનો સાથે ત્વરાથી ગઈ. એટલે નવા કેસરની રજવાળા મુખરૂપી કમળથી શોભતી. જો અહીંયા એક બહુ સુંદર ઉપમા આપી છે. ગોપીજનોનું મુખ કેવું છે કે નવીન કેસર જે હોય એની પરાગ કેવી હોય ખબર છે? નવીન કેસરની પરાગ એકદમ આછા લાલાશ પડતી હોય. આપણે પણ જે કેસર હોય અત્યારે તો જો કયું કેસર બહુ બધાને ગમે છે, દુબઈનું મોટે ભાગે. પણ આપણા ત્યાં કેસરના પણ જે છે એ બહુ સુંદર જે છોડ આદિ કેસર પરાગ જે કહેવાય, કેસર જ્યારે નવું નવું જ્યારે ઉગે ત્યારે એની અંદર જે અદ્ભુત લાલાશ હોય એવી લાલાશ જે છે ગોપીજનોના મુખ પર લાગેલી છે. એટલે ગોપીજનોનું મુખ વાસ્તવમાં કમળ જેવું છે. કમળ કેવું હોય? સહેજ અર્ધ ગુલાબી રંગનું, આછું ગુલાબી રંગનું. તો ગોપીજનોના મુખ પણ કાંઈક શ્વેત કાંઈક ગુલાબી એવા જે છે જેની અંદર સહેજ સહેજ લાલાશ છે. બરાબર, તો એટલા માટે એવા ખીલેલા પરાગ વાળા કમળ જેવું મુખ વાળું કેસર વાળું. અને બીજું મહાપ્રભુજી કહે છે કે આનો બીજો અર્થ એવો પણ કરાય કે ગોપીજનોએ જે છે પોતાના મુખ ઉપર કેસરના પત્ર કર્યા છે. જો તમને એક મજાની વાત કહું, કેટલાને ખબર છે એ નથી મને આઈડિયા. જ્યારે ઠાકોરજીને સેહરાનો શૃંગાર થાય ને એટલે જેમ કે ક્યાં તો મોટો ઉત્સવ હોય, જેમ કે દેવ પ્રબોધિની, જન્માષ્ટમી, અન્નકૂટ, આ બધા દિવસોમાં ઠાકોરજીને કેસર પત્ર થાય. ખબર છે કોઈને? કેસરના પત્ર થાય. કેસર પત્ર એટલે શું હોય? સહેજ કેસર કરવાનું જલની અંદર અને સલાકા ચાંદીની સલી હોય એનાથી સહેજ સહેજ પ્રભુને છે ને આમ અહીંયા સુધી જે કહેવાય બંને બાજુ એક લાઈન કરવાની અને નીચે જે ગાલ હોય ત્યાં સહેજ નાનું કમલનું પત્ર કરવાનું, જેવું સ્વરૂપ હોય એ પ્રમાણે, સહેજ કમલની પાંદડી જેવું. બરાબર, તો એને શું કહેવાય? કેસર પત્ર કે કમલ પત્ર કહેવાય. કમલ પત્ર ચિતરવામાં આવે પ્રભુના ગાલ ઉપર.
આ ઉત્સવની રીત છે. જ્યારે જ્યારે મોટા મોટા ઉત્સવ હોય ને ત્યારે આ રીતે પ્રભુને કમલપત્ર કરવામાં આવે પ્રભુના શ્રીઅંગ ઉપર, એટલે પ્રભુના મુખ ઉપર, શ્રીઅંગ નહીં, સોરી, મુખ ઉપર એને કેસરથી કરવામાં આવે. બરાબર. તો એને આપણે ત્યાં સેવામાં પણ આપણે ત્યાં ભલે લાલન પણ કેમ ના હોય, લાલન પણ નાનકડા લાલન હોય, પણ એને સુંદર રીતે પહેલા આ રીતે બધા શૃંગાર થઈ જાય પછી એકદમ હળવેથી પ્રભુની જે ભ્રુકુટી હોય ત્યાંથી લઈને સહેજ આમ કરીને જલ બહુ નહીં લેવાનું. કેસર લઈએ ને પછી સહેજ જ જલ, કેસર ભીંજાય એટલું જ જલ કરવાનું. બરાબર. કેસર વધારે રાખવાનું અને પછી આમ આમ કરીને સહેજ કરો. પછી જ્યારે સુકાઈ જાય, એ જ્યારે જલ સુકાઈ જાય પ્રભુના મુખ ઉપર એટલે એક આખી આકૃતિ પડે. ખ્યાલ આવ્યો? એને કહેવાય કમલપત્ર. તો એ જ રીતે અહીંયા પણ જે છે ગોપીજનોએ કમલપત્ર જે છે એ પોતાના મુખ ઉપર કર્યા હોય એવું પણ આભાસ થાય છે. અહીંયા તમે જો કોઈ બાળકોના વિવાહમાં ગયા હો તો બાળકોના વિવાહ હોય કે યજ્ઞ પવિત હોય ને તો એમાં બાળકોને પણ કરવામાં આવે છે. શ્રી વલ્લભકુલના જે બાળકો હોય જેના વિવાહ હોય અથવા તો જેના યજ્ઞ પવિત હોય તો એને પણ એ રીતે કમલપત્ર કરવામાં આવે છે. તો ત્યાં પણ તમે જોયા હશે. એને કમલપત્ર કહેવાય. શ્રીનાથજીમાં દર્શન કરવા જાઓ ક્યારેક બહુ મોટા ઉત્સવે દર્શન કર્યા હોય જો ધ્યાન ગયું હોય તો આમ એક ગાલ ઉપર એક લાઈનના દર્શન થાય પ્રભુના ગાલ ઉપર, કારણ કે પ્રભુનું સ્વરૂપ તો શ્યામ છે. એની ઉપર જયારે પેલી લાલ લાઈન આવે તરત દેખાઈ જાય. હજી લાલન ને બધામાં શું એકદમ કદાચ નજર ન જાય પણ શ્રીજીનું તો સ્વરૂપ પણ મોટું અને શ્યામ સ્વરૂપ એટલે શ્યામ ઉપર બધા રંગો ખીલી ઉઠે. એટલે જે છે કે રીતે સુંદર કમલપત્રના દર્શન થાય. અહીંયા પણ જે છે કે વ્રજ ભક્તોએ એ રીતે જાણે કમલપત્ર કર્યા હોય એવા દર્શન થઈ રહ્યા છે. બીજું મહાપ્રભુજી કે છે કે આપ જે બધા ગોપીજનો છે એ એમને પોતાના મુખમાં પાન એટલે બીડી, જો હવે બીડી ઘણા કે ઠાકોરજીને બીડી ધરી, બીડી શબ્દ ખોટો છે, બીડી ના આવે, બીરી, બ ને ર, બીરી. તો જે બીરીના પાન પોતે જે આરોગ્ય છે એ આરોગી રહ્યા છે ગોપીજનો, એની પણ લાલાશ એમના હોઠ આદિ ઉપર લાગેલી છે. તો એટલા માટે એમના જે હોઠ ગાલ જે છે એ લાલાશ પડતા પ્રતિબિંબ થાય છે. બરાબર. એ જે બીરી આરોગે છે તો એ બીરી આરોગવાના કારણે આપણે ત્યાં પણ પ્રભુને બે વસ્તુ છે, બીરી અને બીરા. બીડા નહીં હો, બીરા અને બીરી. બીરી એટલે જે નાની નાની બીરી હોય અને પ્રભુને જે આમ પત્ર રાખીને ચાલુ દર્શને આરોગાવામાં આવે. ક્યારેક તમે દર્શન કર્યા હોય ક્યારે આરોગ્ય પ્રભુ બીરી? રાજભોગ અને શયનમાં. મંગલ ભોગમાં કે ઉત્થાપન ભોગમાં બીરી આવે નહીં. બીરી ક્યારે આવે? બીરી ક્યારે આરોગ્ય પ્રભુ? કે જ્યારે પ્રભુ સખડી ભોગ આરોગ્યા હોય. શયનમાં પણ જે ઘરોમાં સખડી ભોગ ન આવતો હોય ત્યાં બીરી આરોગ્ય નહીં. જો શયન ભોગમાં સખડી ભોગ આવ્યો હોય તો પ્રભુ બીરી આરોગ્ય. આ વસ્તુ ધ્યાન રાખો. બીરીનો સંબંધ સખડી જોડે છે. એટલે જ્યારે જ્યારે આપણે સખડી ધરી હોય ઠાકોરજીને ત્યારે ત્યારે બીરી ધરવાની હોય છે. બધા ભોગોમાં, મંગલ ભોગમાં બીરી કે ચૂરી, ચૂરી એટલે જે બીરી આપણે રોજ રોજ પાન ન આવી શકે તો પછી બીરીની અંદર આપણે જે મિલાઈએ ને એને કહેવાય ચૂરી. એટલે તો ચૂરી પણ ધરાય નિત્ય. આપણે બધા રોજ રોજ તો બીરી આપણે ન લાવી શકીએ, પાન કેવી સગવડ ન હોય તો ચૂરી ધરવી જોઈએ. પણ ઉત્સવોમાં આગ્રહ રાખવાનો કે કપૂરી પાન આદિ જે ક્યાંકથી મળે સુંદર કોમળ પાન તો બીરી પણ ધરીએ. બરાબર. ઉત્સવોમાં આગ્રહ રાખવો જોઈએ. તો પણ બીરી ક્યારે આવે ને ક્યારે આવી શકે? કે જો કેવલ સખડી ભોગ આરોગ્યા હોય તો. અનસખડી સુધી બીરીનો ક્રમ ની જરૂર નથી. અને બીરી જે છે પ્રભુને જો ચાલુ દર્શનમાં ધરવાની હોય તો એક જે પાન છે આમ રાખવામાં આવે આડું અને બીજા પાનમાં આ રીતે બીરી લેવામાં આવે ને પ્રભુના મુખારવિંદ આગળ આ રીતે ધરવામાં આવે. ખ્યાલ આવ્યો? અને પછી જે છે પાત્રમાં એ પાછું આવી જાય. તો એ રીતે ચાલુ દર્શનમાં જે આરોગ્ય એ બીરી. અને જે મોટા મોટા જે પાનના હોય કે જેની અંદરથી ઘણી બધી બીરીઓ બની શકે તો એ હોય બીરા. એ હોય બીરા. એ કેવલ નિધિ સ્વરૂપોમાં હોય.
કે જ્યાં બાજુમાં પ્રભુના સિંહાસન ઉપર રાખેલા હોય પ્રભુની આગળ, એ હોય બીરા, જે મોટા હોય. ખ્યાલ આવ્યો ને? તો એ બીરી અને બીરા એ રીતનો ક્રમ છે. અને જે એની અંદર, બીરીની અંદર જે ભરવામાં આવે એને કહેવાય ચૂરી. એને કહેવાય ચૂરી, પાનની ચૂરી. તો હવે કહે છે કે આ રીતે જે ગોપીજનોના મુખના ભાગ એટલે હોઠ જે છે એમણે પાન ચાવેલા હોવાથી એ લાલ છે. અથવા તો બીજું કે છે કે શુભ લક્ષણોના લીધે સહેજ લાલ લાલ રેખા વાળા છે. જો જેના મુખ ઉપર બહુ આભા હોય, જેના મુખ ઉપર આ રીતે લાલાશ હોય, તો એને કહેવાય કે શુભ લક્ષણ વાળા છે. એટલા માટે ગોપીજનો સહજમાં જ શુભ લક્ષણ વાળા હોવાથી સહેજ લાલ રેખા વાળા હતા. એટલે એ રીતે પણ થાય. એના પછી કે છે કે તેમને કદાચ કેસર પીસીને જે છે એનું તિલક વગેરેમાં ઉપયોગ કરેલો અથવા તો કમલપત્ર કર્યા હોય એટલે પણ લાલ રેખા વાળા થયા. કારણ કે જે બિંદી કરી છે, જે બિંદી કરી હોય એ પણ જાણે કેસરની કરી હોય. પહેલાના સમયમાં તો ચોંટાડેલી બિંદી જે છે એને શુભ માનવામાં નહોતી આવતી. એ ક્યાં તો કંકુની કરો, ક્યાં તો કેસરની કરો, એની જ બિંદી થતી. જેમ આપણે ત્યાં પણ જે તિલક જે છે, પુરુષ જે ઉભા બે દાંડી, તો એ કોઈ ચિપકાયેલું કોઈ લાવી દે તો એ ન ચાલે. એ ક્યાં તો કંકુની જ શુભ માનવામાં આવે, ક્યાં તો આ રીતે ચંદનની, ક્યાં તો કેસરની, એને જ શુભ મનાય છે. તો એ રીતે જે બિંદી છે એમાં કેસર આદિનો ઉપયોગ કરેલો હોવાથી જે છે કે એ એવા મુખ જે છે એ કમલ જેવું લાગી રહ્યું છે. હવે મહાપ્રભુજી અહીંયા એક કારિકા લખી રહ્યા છે કે આ ગોપીજનોએ ગંધ, રૂપ, સ્પર્શ, કટાક્ષ અને વચન આ રીતે માધવને જણાવવાના છે. અને માધવ પોતે એ રસને જાણશે અને પાન કરશે. જો કઈ કઈ વસ્તુ ગોપીજનોએ વિચાર્યું કે અમારી આ વસ્તુ માધવ એટલે પ્રભુ જાણે, માધવ પ્રભુ જાણે, એવું શેમાં વિચાર્યું? કઈ કઈ વસ્તુમાં? તો સૌથી પહેલા ગંધ. જો આપણે સૌથી પહેલા કોઈ આવતું હોય અને આપણે આમ પાછળ બેઠા હોઈએ અને કોઈની સુગંધ આવે કે આ પરફ્યુમ તો આ જ વાપરે છે, આ જ આવ્યો હોય, આપણી પહેલા હંમેશા આપણી ગંધ જે છે એ આવે. બરાબર? હવે સુગંધ કે દુર્ગંધ, હવે આપણે રસોઈ કરી હોય તો કોઈ બીજા રૂમમાં હોય તો જો કોઈ સુગંધ આવી તો તરત જ કે આજે કંઈક અલગ જ ખાવાનું બનાવ્યું છે, કે અલગ જ રસોઈ કરી છે, કે બહુ સુંદર સુગંધ આવી. બરાબર? એટલે હંમેશા આપણી પણ એન્ટ્રી થાય એની પહેલા આપણા શરીરની, આપણે જે પણ પ્રકારનું સુગંધી આદિ જે કર્યું હોય એની સુગંધ હંમેશા પહેલા આવે. તો એટલા માટે અહીંયા ગોપીજનો માટે શું કીધું કે ગંધ, સૌથી પહેલું ગંધ, એના પછી એમનું સ્વરૂપ. કારણ કે જ્યારે એ એન્ટર થશે, નંદ ભવનમાં જ્યારે પ્રવેશ કરશે તો સૌથી પહેલા હવે ગંધ એટલે શું કે કોઈને ખબર કદાચ ન હોય તો વ્રજભક્તોના શ્રીઅંગમાંથી આપણે જે અત્તર પ્રભુને સમર્પીએ છીએ, અત્તરનો ભાવ શું ખબર છે? આપણે જેમ ગુલાબનું અત્તર સમર્પીએ છીએ, અત્યારે ચંદનનું, ક્યારેક ખસનું, કે પછી ગુલાબ હોય, કમલ હોય, પછી મોગરાનું હોય, આ બધા અત્તરના ભાવ શું છે? આ અત્તર શું છે કે એ વ્રજભક્તોના શ્રીઅંગની સુગંધ છે. અમુક વ્રજભક્તો એવા છે કે જેમના શ્રીઅંગમાંથી સ્વતઃ ગુલાબની સુગંધ આવે છે. અમુક વ્રજભક્ત એવા છે કે જેમના શ્રીઅંગમાંથી સ્વતઃ એટલે આપમેળે જ મોગરાની સુગંધ આવે છે. અમુક વ્રજભક્તો એવા છે કે જેમના શ્રીઅંગમાંથી સ્વતઃ કમલની સુગંધ આવે છે. તો જ્યારે આપણે પ્રભુને અત્તર સમર્પીએ ને, એનો ભાવ શું છે કે જે વ્રજભક્તોના શ્રીઅંગમાંથી આ ગુલાબની સુગંધ આવે છે એ વ્રજભક્તોનો સંયોગ આપણે કરાવી રહ્યા છીએ, એ વ્રજભક્તો સાથે આપનો સંયોગ થઈ રહ્યો છે, એવી ભાવના છે. ખ્યાલ આવ્યો? પ્રભુને એ ભક્તોની યાદ આવે છે. જ્યારે આપણે પ્રભુને જ્યારે સુગંધી સમર્પીએ તો એ શેની સુગંધ આવે પ્રભુને? એ જે ત્રિઅંગમાંથી જે પ્રકારની જે સુગંધ આવતી હોય એવા ભક્તોની ત્યાં પ્રભુને એ સ્મરણ થઈ આવે છે. બરાબર? એટલા માટે પ્રભુને ત્યાં સુખરૂપ થાય છે.
એટલે જે ભક્તો, જેમ કે અત્યારે ચંદનનું અત્તર વિશેષ કરીને આવે, તો લીલામાં એવા પણ અમુક વ્રજ ભક્તો છે કે જેમના શ્રીઅંગમાંથી સ્વતઃ જ ચંદનની સુગંધ આવે છે. તો એવા વ્રજ ભક્તોને પ્રભુ ત્યાં સ્મરણ કરે છે જ્યારે પ્રભુને ચંદનનું અત્તર સમર્પવામાં આવે. અને ઉત્સવમાં સોંધો કેમ આવે? કારણ કે સોંધાની અંદર અનેક પ્રકારના અત્તર મિશ્રિત હોય, એટલે એ સાક્ષાત શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજી ના ભાવરૂપ છે. એટલા માટે જે સોંધાનું જે અત્તર જે છે એ પ્રભુને સમર્પવામાં આવે. કારણ કે એની અંદર બધા જ ભક્તો સંમિલિત છે, એની અંદર બધી જ જે સુગંધ છે એ સંમિલિત છે. એટલા જ માટે જ્યારે ગજ્જન ધાવનજીના વાર્તાજીમાં આવશે, જ્યારે આપણે 84 વૈષ્ણવના વાર્તાજી લઈશું, કે જ્યારે નવનીત પ્રિયાજીને જ્યારે મહાપ્રભુજી પોતાની સાથે લઈને પોઢ્યા, ત્યારે સમગ્ર શ્રીઅંગમાં પોતે સોંધો લગાડ્યો. આવું વાર્તાજીમાં વર્ણન આવશે. કદાચ ઘણાએ વાંચ્યું હોય ને જો કદાચ કોઈને યાદ હોય, સુભગ સેજ પોઢે શ્રી વલ્લભ સંગ લીએ નવનીત પ્રિયા, પરમાનંદાસજીનું પદ છે એના ઉપરથી. તો એ સોંધાનું અત્તર કેમ છે? કારણ કે સોંધાનું અત્તર લગાયું કારણ કે સ્વામિનીજીનો ત્યાં આવેશ થાય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે ત્યાં સોંધાનું અત્તર પણ લગાયું છે. તો સૌથી પહેલું કયું? ગંધ. એના પછી જ્યારે ગોપીજનો પ્રવેશ કરે તો પોતાનું સુંદર જે સ્વરૂપ છે, સુંદર રાતી પિયરી ચોલી પહેરે નૌતન ઝુમક સારી, આપણે ત્યાં ચોવા ચંદન અંગ લગાએ સેદુર માગ સવારી, હેરી હે અહીંયા હો આજ નંદરાય કે આજ વ્રજરાય કે આનંદ ભયો, પરમાનંદાસજી. તો રાતી પિયરી ચોલી પહેરી છે અને નૌતન ઝુમક સારી, અને ચોવા ચંદન આદિ પોતાના અંગે લગાયા છે. એની સુગંધ જે છે ચારે બાજુ છવાયેલી છે, અને એવા સુંદર સ્વરૂપને ધારણ કરીને જે છે ગોપીજનો નંદાલયમાં પધાર્યા છે. તો ગંધ, રૂપ, એના પછી સ્પર્શ. જો સ્પર્શ પણ જે છે કોમલતાથી હોવો જોઈએ. આપણે ત્યાં પણ ઠાકોરજીને જ્યારે સ્પર્શ કરવાનો આવે ને તો હાથમાં અત્તર લગાવીને કરવામાં આવે છે. આ વસ્તુ ધ્યાન રાખજો. જ્યારે ઠાકોરજીને જગાઈએ, જ્યારે ઠાકોરજીને પોરાડીએ, બરાબર. આનું વર્ણન ક્યાં આવે છે? 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર એકાક્ષત્રાણી જે છે ને, અરે સોરી, અમ્માક્ષત્રાણીના જે વાર્તાજી છે ને એમાં સ્પષ્ટ વર્ણન આવે છે કે જબ अपने ठाकुर जी को स्पर्श करते तब हाथ में अत्तर लगाई के करते, कि मेरे लालन को तो जो श्रीअंग है बहुत कोमल है और मेरी तो जो आज मारा हाथ છે તો બહુ કઠિન છે, તો હું મારા પ્રભુને કઈ રીતે સ્પર્શ કરું? એટલે વ્રજ ભક્તોના ભાવને પોતાના હસ્તમાં ધારણ કરીને અને પછી પ્રભુનો સ્પર્શ કરે. એટલે આપણે પણ જ્યારે પ્રભુને જગાવીએ, જ્યારે પ્રભુના શૃંગાર કરીએ, જ્યારે પ્રભુને પોરાડીએ, આટલા સમયમાં પ્રભુને સ્પર્શ કરવાનો આવે ત્યારે એમને એમ ન કરવો જોઈએ. રંચક હાથમાં જે છે અત્તર આદિ લગાઈ સુગંધિત વાળા, જે સુગંધિત હાથમાં અત્તર લગાઈને કરવો જોઈએ. અને એનું બીજું કારણ એ પણ છે કે આપણે તો જુઓ, જે વૈષ્ણવ એકલ દોકલ રહેતા હોય, હવે પોતે રસોઈ બી કરતા હોય, તો ઘણી વાર કેવું હોય કે રસોઈના મસાલા આદિની ગંધ પણ હાથમાં આવી જાય. ઘણાને અનુભવ હશે કે કોઈ વાર લોટ બાંધ્યો હોય કે કઈ વાર એવી કઈ સામગ્રી કરી હોય કે જેનાથી હાથથી કઈ કાર્ય કરવું પડે, તો એની સુગંધ, એની ગંધ પણ હાથમાં લાગે. તો એ પ્રભુને એનાથી અસુખ ન થાય એટલા માટે પણ પ્રભુનો સ્પર્શ કરતા પહેલા હાથમાં અત્તર કરવું જોઈએ. હાથ તો ખાસા કરવા જ જોઈએ, એમને તો પ્રભુને સ્પર્શ કરાય જ નહીં, પણ સૌથી પહેલા હાથ ખાસા કરવા જોઈએ, પછી સહેજ રંચક અત્તર કરવું જોઈએ, અને પછી આમ આજ્ઞા માંગવાની. જો આજ્ઞા માંગવાની રીત આ રીતે છે, અને પછી પ્રભુનો સ્પર્શ કરવો. જેમ હાથમાં લઈને આમ કરી દીધા, આમ જગાડી દીધા, આમ પોરાડી દીધા, એવું ન ચાલે. પ્રભુનો જો લાલન હોય તો લાલનને જગાવવાની પણ એક રીત છે, લાલનને પોઢાવવાની પણ રીત છે. આપણે મન ફાવે એ રીતે લાલન હોય કે ચિત્રજી હોય એને જગાઈને પોઢાઈ ન શકીએ. લાલનને જ્યારે એક જગ્યાએથી સૈયામાંથી સિંહાસન ઉપર પધરાવા હોય તો સૌથી પહેલા આમ આજ્ઞા લઈને પ્રભુને થોડો સમય, એકાદ અડધી મિનિટ જેવું જે છે એ સૈયા ઉપર પ્રભુ બિરાજે, આમ થોડી વાર ઠાડા રહે, પછી આમ કરીને પધરાવાના હોય. જે અંગૂઠો હોય ને એ લાલનનું પેટ હોય,
ઉદર. લાલન આપણા પ્રભુની ભાષામાં તો ઉદર કહેવાય, પણ આપણી ભાષામાં પેટ. તો અંગૂઠો આમ નીચે સરકાવવાનો અને આમ બે આંગળીની પકડ રાખવાની. આમ બે આંગળીની પકડ રાખવાની એટલે ક્યારે લાલન છૂટે નહીં, ક્યારે લાલન ખેલે નહીં. અને આમ પણ નહીં પકડવાના. આમ આમ શું પકડાય ખબર છે ને? આમ લોટો પકડાય. એટલે ક્યારે પણ આમ નહીં પકડવાના. એ તો જારીજી પણ મેં તો ઘણાને એવા જોડે જારીજી આમ પકડે ઠાકોરજીની. ના પકડાય. આ અપરાધ કરી રહ્યા છો. એક આંગળી ઉપર જોઈએ. જારીજી આમ પકડાય. એક આંગળી ઉપર જોઈએ. આમ ના પકડાય કોઈ દિવસ. આ અપરાધ કહેવાય સ્વામિનીજીનો, યમુનાજીનો. ઠાકોરજી આરોગ્ય નહીં. તમે કઈ રીતે પકડી રહ્યા છો કોઈ વસ્તુને એના પરથી સંકેત થઈ જાય. ખ્યાલ આવ્યો? પહેલાના સમયના લોકો જે છે ક્યાંક બહાર જતા હોય તો એમાં હાથમાં કઈ રીતે કરવો પકડ્યો છે એ રીતે પછી પૂછવાની જરૂર ના પડે કે ક્યાં જઈ રહ્યા છો. ખ્યાલ આવ્યો? એટલે ક્યારે પણ જારીજી ઉપાડીએ કે જારીજીને આપણે સરકાઈએ તો આમ પકડાય. એક આંગળી જે છે એ આ રીતે ઉપર લેવાની હોય. ખ્યાલ આવ્યો? બાકી નહીં, 4 આંગળીથી પકડો, એક આંગળી ઉપર રહે. એ જ રીતે આપણે લાલનને પકડીએ કે લાલનને કે ચિત્રાજીને, તો એ રીતે રાખવા જોઈએ કે ક્યારે પણ આપણા હાથમાંથી લાલન હોય કે સ્વરૂપ હોય કે ચિત્રજી હોય એ ખેલે નહીં. એટલે લાલનની તો આ જ રીત છે કે અંગુષ્ઠ નીચે જાય, બે આંગળી આ રીતે, એટલે પ્રભુને પાછળ પણ એની પકડ આવે. કેડ ઉપર આમ જોરથી પકડવાના અને પેલું પેટ ઉપરથી પણ પકડ આવે, પાછળ કેડ ઉપરથી પણ પકડ આવે. અને એક હાથ જે છે આમ રાખવાનું, નીચે સિંહાસ આપણે ગાદી જીવત આમ રાખવાનો. એટલે ક્યારે પણ પ્રભુ હાથમાંથી પણ જો ઇનકેસ છૂટે તો પણ હસ્તમાં જ આવે. આમ એક હાથે આમ પકડ્યા અને આમ મૂક્યા એવું ના ચાલે. ખ્યાલ આવ્યો? હમણાં જ થોડા દિવસ પહેલા, જો મને તો આમે કોઈનું નામ યાદ રહેતું નથી એટલે, પણ જો એ વૈષ્ણવ, મને એક પ્રશ્ન એવો આવ્યો કે મારા લાલન તો વારંવાર ખેલી જાય છે, તો શું રમત કરે છે? અલા, રમત નથી કરતા, તમને પધરાવતા નથી આવડતું. લાલન રમત ના કરે ને આવી રમતો ના હોય. જેટલી વાર ખેલે ને એટલી વાર માનભોગ આવવો જોઈએ. આ કઈ રમત ના કહેવાય. અને એવું ના કહેવાય કે મારા લાલન તો મજા કરે છે. આને મજા ના કહેવાય. આ તો અપરાધ કરી રહ્યા છે. જો તમને ઠાકોરજી સાચવતા ન આવડતા હોય તો બાલમંડલીમાં પધરાઈ. મને કે માર તો રોજ 1-2 વાર લાલન ખેલી જ જાય. એટલે આવું બોલતાય શરમ આવવી જોઈએ. એટલે શું મારા લાલન રમત કરી રહ્યા છે? એટલે શેની રમત કરી રહ્યા છે? જે દિવસે રમત કરશે ને એ દિવસે રોતા પણ નહીં આવડે. ખ્યાલ આવ્યો? એટલે લાલનને, અને કોઈ પણ લાલન હોય, જો બધાને વિનંતી કરું છું, ભલે લાલન મોટા હોય કે નાના હોય, હંમેશા હાથ નીચે જે હાથ હોય ને એની નીચે તકિયો રાખવાનો નાનો. જેટલા પણ તમારા લાલનના હાથનો અને ગાદીજી વચ્ચે જેટલું પણ જગ્યા રહેતી હોય તો એમાં તકિયો રાખવાનો. ભલે મોટા લાલન હોય, જાડા લાલન હોય, પતલા લાલન હોય, નાના હોય, ગમે તેવા હોય, હંમેશા તકિયો રાખવાનો. તો ક્યારે પણ લાલન ખેલશે નહીં. લાલનને ખેલવા નહીં દેવાના. આપને બીજી જે રીતે ખેલવું એ ખેલો, પણ ક્યારે ખેલશે નહીં એટલે ગબડશે નહીં કે ક્યારે પડશે નહીં, જો આટલી સાવધાની રાખશો તો. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે પણ લાલનને આપણે ગાદીજી ઉપરથી સૈયાજીમાં પધરાઈએ, સૈયાજીમાંથી ગાદીજીમાં પધરાઈએ, ક્યારેક પલ્લામાં પધરાઈએ, ક્યારેક હિંડોલામાં પધરાઈએ, રથમાં પધરાઈએ, નાવમાં પધરાઈએ, કોઈ પણ રીતે પધરાઈએ, પણ હંમેશા એ રીતે આપને પકડવાના હોય. બંને હાથ, એક હાથ નીચે રહેવો જોઈએ, એક હાથ આમ રહેવો જોઈએ, અને આમ કરીને આમ પધરાવાના હોય. બરાબર? તો હંમેશા આ વસ્તુની ધ્યાન રાખવાની. એ જ રીતે જારીજી પધરાઈએ, બંટાજી પધરાય, બંટાજી પણ આમ ન પકડાય, આમ જ પકડાય. આ બધી રીત છે આપણા ત્યાંની. જારીજી કઈ રીતે પધરાવા, બંટાજી કઈ રીતે પધરાવા, બરાબર? આ બધી રીત છે આપણી. એ શીખવી જોઈએ. ના આવડતી હોય તો શીખવી જોઈએ અને પોતાનો વિવેક એમાં ઉપયોગ કરવો જોઈએ. જે અત્યારે તો માટીના જારી કુંજા આવે તો એની પણ આ જ રીત છે. જો તમે આમ પકડ્યા તો એ પછી ઠાકોરજીના કામમાં ન આવે, એ બહાર આવી જાય, કારણ કે તમે બહુ ખરાબ રીતે પકડ્યા એને. ખ્યાલ આવ્યો? તો આ બધું પણ આપણા ત્યાં વિવેકનો પ્રકાર છે. આ બધો આપણે ત્યાંનો વિવેક છે. ઠાકોરજીની સેવામાં કેટલી સાવધાની જોઈએ. વિચારો, આપણે કેટલી મજાકમાં સેવા કરતા હોઈએ છે, પણ ઠાકોરજીની સેવા હરિરાયજીએ પહેલા જ શિક્ષાપત્રમાં કીધું છે, બધાએ તો વાંચી જ લીધું છે કે ઠાકોરજીની સેવા એક રાજાવત કરવી જોઈએ.
બરાબર, એક રાજાવત સેવા કરવી જોઈએ. સદાય અપરાધનો જે છે ભય મનમાં રાખવો જોઈએ કે હું મારાથી કંઈક ચૂકાઈ જશે તો પ્રભુ મારા ઉપર ખીજશે. એ અપરાધનો ભય, એક રાજાવત સેવા કરવી જોઈએ પ્રભુની. ખ્યાલ આવ્યો? બોલો હર્ષાબેન. હા, જય શ્રી કૃષ્ણ. મધ્યભાઈ, બીજી લિંકમાં છે ને તમારો ફેસ ને કટ થાય છે તો પૂરો પ્રોપર અમને દેખાતો નથી. હા, એ તો હવે કાલે પછી વિડીયોમાં જોજો, હું ટ્રાય કરીશ. પણ બે બાજુમાં છે ને, એટલે ને આમાં 100 વૈષ્ણવો છે, આમાં 50, એટલે થોડું વધારે એમાં ધ્યાન છે. પણ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બી હું ટ્રાય કરીશ કે બંનેમાં હું બતાવી દઉં. ફૂલ સ્ક્રીનમાં વાંધો નથી આવતો, ફૂલ સ્ક્રીન કરી દઈએ ને તો. અચ્છા, ચલો. તો આ રીતે આપણે કઈ રીતે સ્પર્શ કરીએ છીએ પ્રભુને, એના ઉપર પણ આપણું લેવલ એ અંકાઈ જાય છે. આ બધી વસ્તુઓમાંથી પણ જો ચિત્રજી હોય કે સ્વરૂપ હોય તો એમને આમ પકડવાના હોય, આમ આમ આ રીતે બરાબર. કે જે રીતે ખેલે નહીં, હંમેશા પકડ એવી રાખવાની, ભલે બહુ ટાઈટ નહીં, એકદમ કોમળતાથી, પણ ક્યારે પ્રભુ ખેલવા ન જોઈએ, ગમે તે થાય. બરાબર, એટલે એની આ બધી સાવધાની છે કે હસ્ત નીચે હંમેશા તકિયો રાખવો. સ્વરૂપ એ રીતે પધરાવો, ઠાડું સ્વરૂપ પણ સહેજ, આપણે ત્યાં તમે જુઓ ઠાડું સ્વરૂપ આમ સીધું ના પધારે, સહેજ આમ ત્રાસું, સહેજ. કારણ કે મસ્તકના શ્રૃંગાર બહુ જયારે ભારે કર્યા હોય, બહુ ભારે, ક્યારેક જયારે ઉત્સવના શ્રૃંગાર હોય તો પ્રભુને પછી બહુ મસ્તકના શ્રૃંગાર હોય તો ક્યારેક આમ ખેલી જાય, કદાચ કોઈ વાર. કારણ કે બહુ ભારે કુલે ને બધી દરી હોય ને તો એવો સંભાવના રહે. એટલે એવું ન થાય એટલા માટે જે ઠાડા મદન મોહનજી આદિ સ્વરૂપ હોય ને તો સહેજ આમ પધરાવવામાં આવે, સહેજ આમ ત્રાસ. આ બધું તમે માર્ક કરજો, આ બધી ગુસાઈજીની રીત છે. એટલે ઠાકોરજીને કેવી રીતે ન ખેલાવા એ આપણે જોવાનું. આપણા લાલનને, આપણા છોકરા, સગા છોકરાને તો એક વાર પડે ને તો બી આપણે 10 વખત વિચાર કરીએ કે ન થવું જોઈએ. તો આપણા ઘરે તો લાલન વારંવાર ખેલવા જ ના જોઈએ, ત્યારે આપણી નિષ્ફળતા છે. આપણા તો દાસ ધર્મ ઉપર બટ્ટો લાગે કે આપણે શું સેવા કરી રહ્યા છીએ. એક વાર પણ જો ખેલે તો એ આપણી સેવાની નિષ્ફળતા છે. અને એ જેટલી વાર ખેલે એટલી વાર માન ભોગ આવે, ને માન ભોગ જે છે એ ગૌગ્રાસમાં જાય, કારણ કે પરિશ્રમ ભોગ કહેવાય. ઠાકોરજીને પરિશ્રમ થયો એટલે એનો જે ભોગ આવે એ આપણાથી ન લેવાય, કારણ કે આપણી અસાવધાનીથી પ્રભુને પરિશ્રમ થયો છે. ખ્યાલ આવ્યો? એટલે આવી બધી ધ્યાન રાખવાની. જેના ઘરે એક કરતા વધારે સ્વરૂપો બિરાજતા હોય એ હડબડીમાં બહુ હોય કે ફટાફટ હું આ લાલનનું કરી દઉં, ફટાફટ ચિત્રજીને કરી દઉં, ફટાફટ આનું પતાવી દઉં, પેલું પતાવી દઉં. એટલે પતાવી દેવાના મૂડમાં બહુ હોય. ફટાફટ પતાવી દઉં, શૃંગાર પતાવી દઉં, રાજભોગ પતાવી દઉં એટલે પાર આવે એવું. એટલે ઘણાને એવું પતાવી દેવાની ભાવના બહુ હોય, એટલે એમાં જ હંમેશા ખેલે લાલન. કારણ કે સાવધાની જતી રહે. આપણે ત્યારે સાવધાની હટી દુર્ઘટના ઘટી, એટલે સાવધાની હંમેશા રાખવી જોઈએ. અને આપણાથી જેટલા સ્વરૂપોની સેવા સરળતાથી થઈ શકે, હું તો જો હંમેશા એક સ્વરૂપનું જ કહું છું. હંમેશા એક જ, આપણે એક સ્વરૂપની સેવા બરાબર રીતે કરી શકીએ ને તો આપણા અહોભાગ્ય છે. આપણે એક સ્વરૂપ નહીં ના સાચવી શકીએ અત્યારના સમયમાં. એટલે બહુ બધા સ્વરૂપો પધરાવવાની જરૂરત જ નથી, એકની અંદર બધું આવી ગયું. એટલે ઘણાને કેવું હોય કે અમે ચિત્રજી પણ પધરાઈએ, લાલન પણ પધરાઈએ, પછી કંઈક બીજું પધરાઈએ, મદન મોહનજી પધરાઈએ, ને બધું કંઈક નું કંઈક પધરાવે અને પછી એમાં થાય આવું. એટલે કદાચ લાલન પણ એક કરતા વધારે હોય ને ચિત્રજી એક કરતા વધારે, એવું બધું નહીં કરવાનું. બીજું બધું જે હોય એને તમે ગુરુ આજ્ઞા લઈને કોઈ એક બાજુ પધરાવો, ક્યાં તો ગુરુને ત્યાં, અને એક જ સ્વરૂપની એવી સુંદર સેવા કરવાની કે જેનાથી પ્રભુ પ્રસન્ન થઈ જાય, પ્રભુને પણ પ્રસન્નતા થાય. એક સ્વરૂપને લાડ લડાવો, એકની અંદર બધું આવી ગયું. એક સધે સબ સધે, સબ સધે સબ જાય. આ છે ને કહેવત, કોઈને ખબર ના હોય તો, એક સધે સબ સધે, એકને સાધી લઈએ એટલે બધું સધાઈ જાય. અને જે બધું જ સાધવા જાય, સબ સધે સબ જાય, એનાથી એક પણ ન થાય. એટલે મંદિરની દેખાદેખી નહીં કરવાની કે મંદિરમાં તો આટલા બધા સ્વરૂપ છે તો ત્યાં સેવા કરનારા બી એટલા બધા છે. આપણે ઘરે તો આપણે એકલા જ હોઈએ, કે બહુ તો 2 હોય કે 3 હોય, એનાથી તો વધારે ને મંદિરમાં તો આખો સ્ટાફ હોય 10-15 જણનો.
બરાબર, એટલે એ થઈ શકે. બરાબર, અને ત્યાંની રીત જુદી છે, બધી મંદિરની જે રીત છે જુદી છે. આપણે ઘરે આપણે પહોંચવાનું હોય, કોઈ વાર સમય હોય ના હોય તો આપણે આપણી રીતે કરવું જોઈએ. એટલે જો એક સ્વરૂપ હોય તો આનંદથી થઈ શકે. બરાબર, તો અહીંયા પણ જો ગોપીજનો પહેલા ગંધ, રૂપ, સ્પર્શ, હવે શું કે છે? કટાક્ષ અને વચન. એટલે આપ જે કટાક્ષ કોને કહેવાય? કે નેત્રના હાવભાવ. કટાક્ષ કોને કહેવાય? નેત્રના હાવભાવ. જુઓ, આપણે કોઈની સાથે વાત કરવી હોય તો આપણે 3 રીતે વાત થઈ શકે. 3 રીતે. સૌથી પહેલા તો વાણીથી. આપણે કોઈની સાથે બોલીને વાતચીત કરીએ. બરાબર, પછી બીજું એવું હોય કે કદાચ કોઈ બોલી ના શકતા હોય, કે ક્યાં તો પછી કોઈ ત્રીજું એવું હોય કે જેની આગળ બોલીને વાત ન થયું હોય તો આપણે કંઈક ઈશારો કરી દઈએ. તો બીજું છે ઈશારાથી પણ વાત થાય. બરાબર ને? કે મારે કંઈક ને કોઈને શાનમાં સમજાવી, આવું એક પદમાં આવે છે કે મને વાલાએ શાનમાં સમજાવી. તો એ જે શાન કરીએ, પિય સંગ કરે છે. પિય આપણે યમુનાજીના પહેલા જ પદમાં આવે છે, સબન કો સુખ દે. પિયસો કરે છે, એટલે સેન એટલે સંકેત, એટલે એ જે ઈશારાની ભાષા છે એ બીજી. અને ત્રીજી ભાષા છે નેત્રની ભાષા. એ નેત્રની ભાષા જે છે ને, એ જે એકદમ નજીકના હોય ને એ જ સમજી શકે. નેત્રની ભાષા બધા ન સમજી શકે. જો નેત્રની ભાષા કોઈ બહુ ગુસ્સામાં હોય, એના આંખો એકદમ પેલી મોટી હોય આંખોમાંથી, તો પણ આપણને સહેજ ગરમી લાગશે. એની સામે જઈશું તો આપણને આની જોડે અત્યારે બોલવા જેવું નથી, બહુ ગુસ્સામાં લાગે. આંખો લાલ ચોળ હોય, બહુ મોટી કરી હોય તો કેવું લાગે કે બહુ ગુસ્સામાં છે. કોઈ વાર આંખોથી પણ ઈશારા થઈ જાય. બરાબર, કોઈ વાર આંખોમાં અત્યંત કોમળતા હોય તો થાય કે ભાઈ આજે તો બહુ પ્રસન્ન છે કે નહીં? તો આ રીતે જે છે કે 3 રીતે વાત થાય. હવે અહીંયા ગોપીજનો જયારે નંદ ભવનમાં જશે ત્યારે નંદરાયજી હશે, યશોદાજી હશે, અને પ્રભુ તો બાલ રૂપ હશે. બરાબર, તો પ્રભુ સાથે કઈ રીતે વાત કરવાની છે? તો કે નેત્રથી. વાણીથી તો વાત થશે નહીં, ઈશારાથી પણ વાત ન થાય, તો નેત્રથી. નૈન મિલ ગયે જબ ચારો. જ્યારે 4 નેત્ર એટલે 2 નેત્ર પ્રભુના અને 2 નેત્ર તો ભક્તના, જ્યારે 4 નેત્રો મળી જશે ત્યારે અનેક વાતો થઈ. પછી એમાં વાણીની જરૂર નહીં પડે. આમે જે વાત વાણી નેત્રથી કન્વે થાય ને એ વાણી પણ ન કરી શકે. જે વસ્તુ આંખોથી જે કન્વે થઈ જાય એને વાણીની જરૂર પડે નહીં. અને જ્યાં વાણીની જરૂર પડે ત્યાં સમજવું કે હજી આપણે એટલા અંતરંગ નથી. ખ્યાલ આવ્યો ને? એટલે પ્રભુ ઘણ્યા કે અમારી સાથે પ્રભુ બોલતા નથી, તો તમને વાણીના, હજી તમે વાણીના આધાર ઉપર રહ્યા છો કે પ્રભુ અમારી સાથે પેલું વાણીથી બોલે. અરે પ્રભુના નેત્રમાં જુઓ. ક્યારેક તો પ્રભુના નેત્રમાં જુઓ, પ્રભુ હસે છે, ખુશ છે, નાખુશ છે, શું કઈ નેત્રથી જ ખબર પડી જશે. એને વાણી પ્રગટ કરવાની જરૂર નથી. આપણને નેત્રની ભાષા આવડતી નથી એટલે આપણને એવું લાગે છે કે પ્રભુ આપણી સાથે બોલી નથી રહ્યા. બાકી પ્રભુ તો નેત્રના સંકેતો કરી જ રહ્યા છે, પણ આપણે શીખવાનું છે નેત્રની ભાષા. એટલે નેત્રની ભાષા શીખી જઈશું. અને નેત્રની ભાષા જેને કોઈની પણ સાથે લૌકિકમાં પણ પ્રેમ કર્યો હોય, ભલે લૌકિક પ્રેમ, એને આવડતી જ હોય. બરાબર ને? એને આવડે જ. અને જેને પ્રભુને પ્રેમ કર્યો, જેને તો પ્રભુ શીખવાડવાના જ છે. બરાબર, એટલે નેત્રની, પ્રભુને જે સૌથી પ્રિય છે એ નેત્રની ભાષા છે. નેત્રની જ્યાં ભાષા આવી ગઈ ત્યાં વાણીની જરૂર પડતી નથી. તો એટલા માટે જે કીધું કે શ્રી વલ્લભાખ્યાનમાં પણ આવે છે કે અંગે અંગો રસ ભર્યા તે લોચન ચાર. ચોથા વલ્લભાખ્યાનમાં આવે છે સર્વે અંગો અંગ રસ ભર્યા તે લોચન ચાર. ચોથું વલ્લભાખ્યાન. તો 4 લોચન એટલે 2. તો જયારે 4 નેત્ર મળી જાય પછી તો આખા જે કહેવાય ને કે આખા ગામની વાત થઈ શકે, કોઈને ખબર પણ ન પડે. તો જે છે કે નેત્ર એટલે કટાક્ષ એટલે નેત્રની ભાષા, અને વક્ર વચન એટલે વાંકા વચન. વાંકા એટલે ખંડિતા ભર્યા વચન. આ જે છે એ માધવને જણાવવાના છે. અને માધવ પોતે જે છે એ રસને ધારણ કરનારા છે. એટલે ગોપીજનોએ આટલો શૃંગાર કરવામાં સમય લીધો. હવે કે છે કે એ જયારે ગોપીજનો જયારે હવે પોતે શૃંગાર કરીને નંદ ભવન તરફ દોડ્યા ત્યારે એ જે છે એ
અત્યંત મોટા નિતંબ વાળા, અતિ કંપતા સ્તન વાળા જ્યારે દોડીને જઈ રહ્યા છે અને હાથમાં શું છે? પૂજનની સામગ્રી. ઠાકોરજી માટે અવનવા વસ્ત્ર છે, જગુલા ટોપી છે, અને એના પછી જે છે અનેક પ્રકારના જે યશોદાજીને લાયક પણ જે અમુક સાડી આદિ જે છે આપવાની, એ બધું જે પોતાના થાળમાં, કંચન થાળ, એ પોતાના સોનાની થાળીમાં આમ લઈ લઈને બધા દોડી રહ્યા છે. બરાબર, ગોપીજનો પણ બધા દોડી રહ્યા છે. અને એ રીતે ગોપીજનો જે છે એનું સ્વરૂપનું વર્ણન કર્યું. અને હવે જે ગોપીજનો જે છે નંદરાયજીના ઘરમાં પ્રવેશ કરે છે, તો એ સમયે ગોપીજનોની શોભા કેવી થઈ? જે સમયે ગોપીજનોએ નંદરાયજીના ભવનમાં પ્રવેશ કર્યો, એ સમયે ગોપીજનોની શોભા કેવી થઈ? તો કહી રહ્યા છે કે નંદજીના ઘરે પહોંચતી ગોપીઓ સારી રીતે ઉજળા મણીવાળા કુંડળો પહેરેલી, કંઠમાં સુવર્ણના હાર પહેરેલી, ભાત ભાતના વસ્ત્રો પહેરેલી, જેમના અંબોડામાંથી પડી ગયેલા ફૂલોની માર્ગમાં વૃષ્ટિ થઈ ગઈ હતી તેવી બંગડીઓ પહેરેલી, અને ઝૂલી રહેલા કુંડલો સ્તન તથા હારને શોભાવતી શોભતી હતી. આટલા બધું વર્ણન કર્યું કે ગોપીજનો કેવા છે કે જ્યારે નંદરાયજીના ઘરે ગોપીજનો પહોંચ્યા ત્યારે ગોપીજનો જે છે એ મણીવાળા કુંડળો જે છે, કારણ કે દોડે ત્યારે કુંડળો હલે, કુંડલો હલે ને, તો જે મણીવાળા એટલે એમના મણી ત્યાં પ્રકાશ થઈ, જે હાલતા જે કુંડલો છે એ કુંડલોની જેની શોભા પ્રગટ થઈ છે. એના પછી છે કે જે કંઠમાં સુવર્ણના હાર, સોનાના મોટા મોટા જે છે હાર ધરેલા છે, એ પણ જે છે આગળ પાછળ થઈ રહ્યા છે. એના પછી કે છે કે ભાત ભાતના વસ્ત્રો, ચુનરીઓ અને ઝુમ્મક સાડી, એટલે જયારે ઝુમક સાડી જયારે ધરી છે ત્યારે પણ કેવી આપની શોભા થતી હશે? બોલો મંજુલાબેન. તો ભાત ભાતના વસ્ત્રો પહેરેલી અને જ્યારે દોડી દોડીને જઈ રહી છે ત્યારે એના જે અંબોડામાંથી જે છે એ ફૂલો માર્ગમાં ખરી રહ્યા છે, અને એ જાણે માર્ગમાં પુષ્પોની વૃષ્ટિ કરતી હોય એવી, અને જે હાથમાં કંગન એટલે બંગડીઓ જેમણે પહેરેલી છે, અને એવી જે છે અત્યંત શોભાયમાન જે ગોપીજનો એ દોડી દોડીને નંદ ભવનમાં જે છે એ પ્રવેશ કરવા લાગી. બધા ગોપીજનો પણ હવે ધીરે ધીરે નંદ ભવનમાં જે છે એ પ્રવેશ કરવા લાગ્યા. કારણ કે આપની જે એ સમયે ગોપીજનોની જે શોભા છે એ અત્યંત અદ્ભુત શોભી રહી છે. કેવી રીતે શોભી રહી છે? તો કહી રહ્યા છે કે આવા સુંદર જેને આભૂષણો ધારણ કર્યા છે, આવા જેને વસ્ત્ર ધારણ કર્યા છે, અને જેના સુંદર જેમને પુષ્પ આદિ જે પોતાના જે અંબોડા આદિમાં લગાયા છે, જેમણે સુંદર મણીવાળા કુંડલ ધારણ કર્યા છે, જેમણે સુવર્ણના હાર ધારણ કર્યા છે, કંકણ કર્યું છે, અંજન આજ્યું છે, બિંદી કરી છે, આવા 16 પ્રકારના જેમને શૃંગાર ધારણ કર્યા છે, એવા ગોપીજનો હવે જે છે હાથમાં પૂજનની સામગ્રી આદિ લઈ લઈને સોનાના થાળમાં નંદરાયજીના ભવનમાં જે છે એ પ્રવેશ કરવા લાગ્યા. બરાબર, તો આ રીતે જે છે 11મો શ્લોક આપણે જોયો. તો 10 અને 11 બે શ્લોક થયા. એ બંને શ્લોકની અંદર જે ગોપીજનોનું જે વર્ણન છે, ગોપીજનોની જે શોભા છે કે કેવા ગોપીજનો નંદરાયજીના ભવનમાં પ્રવેશ્યા, તો આવા ગોપીજનો પ્રવેશ્યા. બરાબર, ગોપીજનોએ પોતાના આત્માનો આવો શૃંગાર કર્યો. બરાબર, એ કહેવા માટે અહીંયા સુખદેવજીએ આ પ્રકારનું વર્ણન કર્યું છે કે આવા પ્રકારે શ્રી ગોપીજનો જે છે, જે વ્રજ ભક્તો જે છે એ શોભાયમાન બન્યા છે. મંજુલાબેન, કોઈ પ્રશ્ન છે? હવે આપણે લઈએ છે 12મો શ્લોક. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન આદિ કઈ છે? 10મો અને 11મો શ્લોક. કદાચ આજે 5 નહીં થાય, 5 શ્લોક. તો આ એક ત્રીજો લઈએ જ, પછી કાલે જ રાખીશ. કોઈને કઈ પ્રશ્ન નથી, બરાબર ને? 10મા અને 11મા. બોલો વિનોદભાઈ. વિનોદ
આ દસમ સ્કંદના સુરની અનુક્રમણિકા સુરદાસજીએ જે ગાઈ તો એનું જ વર્ણન છે ને આ બધું ગોપીઓએ આત્માના શૃંગાર કર્યા. આ આપણે સુબોધનીજી લઈ રહ્યા છીએ 10મો સ્કંદ અધ્યાય 5 એનો શ્લોક 11. હા એ તો બરાબર. એટલે સોરી હું એવું પૂછવા માંગુ છું કે આ જે શણગારનું વર્ણન કર્યું એમાં ગોપીજનોનું એમાં વર્ણન છે ને એમ એવું વર્ણન છે ને આ એમ તો. એટલે શેમાં વર્ણન છે? હમણાં આપણે વર્ણન કર્યું ગોપીઓ આત્માનો શૃંગાર કરીને ગયા એમ. હા તો એ વર્ણન શેમાં છે? શેની અંદર વર્ણન છે એવું પૂછી રહ્યા છે? એને અનુક્રમણિકા ના કહેવાય, એને વધાઈનું પદ કહેવાય. એ વધાઈનું પદ છે એની. અનુક્રમણિકા તો મહાપ્રભુજીએ લખી છે, દસમ સ્કંદ અનુક્રમણિકા. તો હવે આપણે 12મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ કે હવે જે વ્રજભક્તો છે એ નંદરાયજીના ભવનમાં પ્રવેશ કરીને શું કર્યું એનું વર્ણન હવે 12મા શ્લોકમાં આવે છે કે બાલક પ્રતિ લાંબા સમય સુધી રક્ષણ કરો એવી આશીષ આપતી હળદર ચૂર્ણ તેલ અને જલ પરસ્પર છાંટતી તેઓએ અજન એટલે જન્મ રહિત એવા પ્રભુનું મોટેથી ગાન કર્યું. અજન જન્મ હરિલીનો એટલે આ રીતે બાલક પ્રતિ એટલે જે હવે જ્યારે યશોદાજીને ત્યાં પોતે ગયા, યશોદાજીને વધાઈઓ આપી કે વધાઈ હો નંદરાણી વ્રજરાણી વધાઈ હો, આપને ત્યાં બાલકનો જન્મ થયો છે, આપને ત્યાં તો સાક્ષાત વાસુદેવ જેવા ભગવાન જેવા બાલકનો જન્મ થયો છે. કારણ કે ગોપીજનો તો જાણી જ ગયા કે તિહારે પુત્ર ભયો કુલ મંડન નારાયણ સમતુલી અથવા તો વાસુદેવ સમતુલી. એટલે આપને એવું કહી દે કે આ જ નારાયણ છે તો યશોદાજી પ્રશ્ન કરે કે તને ક્યાંથી ખબર પડી? કારણ કે ગોપીજનો તો શ્રુતિ રૂપા છે, એ તો શ્રુતિઓ છે, એને ખબર છે કે આ ભગવાન છે, પણ એવું કઈ થોડું દેવાય કે આ જ ભગવાન છે. નહીતર યશોદાજીને શું કે યશોદાજી પૂછે કે તને કેમ ની ખબર પડી? એટલે શું કીધું કે આ તમારે ત્યાં ભગવાન જેવો પુત્ર પ્રગટ થયો છે. એટલે યશોદા, કારણ કે દરેક માતા માટે પોતાનો પુત્ર ભગવાન જ હોય. દરેક માતાને, કારણ કે જેને 9 મહિના સુધી પોતાની કુખમાં રાખ્યો હોય એવું બાલક જ્યારે આવે ત્યારે એને ભગવાન રૂપ જ લાગે. એટલે યશોદાજી પોતે કઈ એમાં શંકા કરી નહીં અને અહીંયા વક્ર વચનથી એટલે વક્ર વચનથી ગોપીજનોએ પણ પ્રભુની સામે જોયું કે આપ ભલે બાળ સ્વરૂપમાં છો, અમે આપને ઓળખી ચૂક્યા છીએ કે આપ સાક્ષાત જે છે એ સાક્ષાત અમારા ચિર વિરહ કાલ, અમારા જે અનેક કલ્પોના જે વિરહ હતા એનો આપ હરવા માટે આપ પધાર્યા છો. આપણે ત્યાં પેલું પલ્લાનું એક પદ છે ગુસાઈજીનું, પ્રેંખ પર્યંક શયનમ, એની અંદર આવે છે ચિર વિરહ કાલ તાપહર રુચિર મિક્ષણમ પ્રકટ પ્રેમાયનમ. એટલે જે અમારા અનેક કલ્પોના જે તાપ છે એને દૂર કરવા માટે આપનું પ્રાગટ્ય થયું છે, અમે આપને ઓળખી લીધા છે. તો એટલા માટે ત્યાં જો આવ્યું ને કે વક્ર વચન અને કટાક્ષ, આ બંનેનો ત્યાં પછી કીધું કે અત્યંત વધાઈઓ આપી અને બાલકને આશીષ આપવા લાગ્યા કે અમારું લાંબા સમય સુધી રક્ષણ કરો. એટલે કે ધન્ય દિવસ ધન્ય રાત્ર ધન્ય યહ પહર ઘરી ધન્ય મહરક કુખ ભાગ સુહાગ ભરી. તો એમાં પણ આવે છે ત્યાં જે કીધું વ્રજ ભયો મહર કે પૂતમાં, તો એમાં પણ શું કીધું કે તમે અમારું જે છે આ જે બાલક છે અમારે ત્યાં લાંબા સમય સુધી રક્ષણ કરો. કારણ કે ગોપીજનો જાણે છે કે હવે પ્રભુ થોડા સમયમાં પછી મથુરા પધારશે, તો એટલા માટે શું કીધું કે લાંબા સમય સુધી રક્ષણ કરો, લાંબા સમય સુધી પાલન કરો. કારણ કે એ સમયે દરેક ગોપીજનો, અહીંયા મહાપ્રભુજી કહે છે કે બધા જ વ્રજ ભક્તોની અંદર આવેશ આવેલો છે, બધા જ ભક્તોની અંદર જે છે એક પ્રકારનો આવેશ આવ્યો છે. એટલે એ આવેશથી આશીર્વાદ આપી રહ્યા છે કે અમારું પણ જે છે લાંબા સમય સુધી આ જે બાલક છે અમારું રક્ષણ કરે. કારણ કે મોટો થઈને એ તો વ્રજરાજ બનશે, વ્રજનો રાજા બનશે. કારણ કે નંદરાઈજી પછી આજ જે છે એ વ્રજનો રાજ બનશે, રાજા બનશે. તો એટલા માટે જાણે કહી રહ્યા છે કે જ્યારે આપ રાજા બને ત્યારે આપ જે છે કે અમને જે છે એ અમારું રક્ષણ કરો. તો એના પછી કહી રહ્યા છે કે
જે ગોપીજનોની અંદર ભગવત ભાવથી ઘણી મદ થઈ, ઘણી મત્ત બની, ઉન્મત્ત થઈ ગઈ, આનંદના આવેશમાં ઘણી બધી ઉન્મત્ત થઈ. અને પછી એમણે શું કર્યું? હળદર, તેલ, જલ અને ચૂરણ, 4 વસ્તુને મિક્સ કરી. શું 4 વસ્તુ કઈ મિક્સ કરી? એક તો હળદર, જે હલ્દી હોય એ, એના પછી એની અંદર થોડું તેલ, એના પછી જલ અને ચૂર્ણ. ચૂર્ણ એટલે અહીંયા 2 અર્થ કીધા છે, કે ક્યાં તો ચૂનો, ક્યાં તો ચંદનનો પાવડર. બરાબર? તો એવું કઈ મિક્સ કરી અને એકબીજા ઉપર છાંટવા લાગી. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તો એમ કરીને બધા એકબીજાની સ્ત્રીઓ એકબીજાના ગાલ ઉપર લગાવવા લાગી, એકબીજાની ઉપર છાંટવા લાગી. અને જે કહે છે કે એટલી બધી ઉન્મત્ત બની ગઈ કે જોર જોરથી જે છે એ વધાઈ હો, વધાઈ હો, આજ વ્રજરાની કે આનંદ ભયો, આજ નંદરાની કે આનંદ ભયો, એમ કરી કરીને જોર જોરથી મોટે મોટેથી ગાન કરવા લાગી. એમને એટલો બધો ત્યાં ભગવદ આવેશ આવ્યો કે એમને આજુબાજુનું પણ કોઈ પ્રકારનું જે છે સમયનું, સ્થળનું ભાન રહ્યું નહીં. એટલો બધો એમના મનમાં આવેશ આવી ગયો. એનાથી જે કહેવાય કે એવું પ્રભુ ઉપર અને જે બધા બ્રજ ભક્તો એકબીજા ઉપર છાંટવા લાગ્યા, ગોપજનો જે છે એકબીજા ઉપર દહીં એકબીજા ઉપર છાંટવા લાગ્યા, હલ્દી મેળવેલું દહીં છાંટવા લાગ્યા, કોઈ એકબીજા ઉપર દૂધની મટકીઓ છાંટવા લાગ્યા, કોઈ દહીં છંટકાવ કરવા લાગ્યા. નંદ કે આંગન ઉદધી ભયો, દધી કો ઉદધી ભયો. ઉદધી એટલે સાગર અને દધી એટલે દહીં. દહીંનો સાગર થવા લાગ્યો, દૂધ દહીંની નદીઓ વહેવા લાગી. એટલો બધો જે છે કે દૂધ દહીંની કીચ મચી ગઈ, એટલો બધો છંટકાવ કર્યો. પેલી બાજુ ગોપીજનોએ જે છે એ હળદી, તેલ, ચૂનો જે છે એના જલ એને મિશ્રિત કરીને છાંટવા લાગ્યા. જે પ્રકારે એ શુભ માંગલિક જે પદાર્થો છે એનો છંટકાવ કરવા લાગ્યા, એકબીજાના ગાલ ઉપર લગાવવા લાગ્યા. અને ચારે બાજુ બધાઈ હો, બધાઈ હો. ગોપ હોય તો આજ નંદરાય કે આનંદ ભયો, અને ગોપીજનો સામે કે આજ બ્રજરાની કે આનંદ ભયો, આજ નંદરાની કે આનંદ ભયો. તો પેલા કે આજ વ્રજરાય કે આનંદ ભયો. તો એ રીતે બંને જગ્યાએ જે છે વધાઈના નાદ થવા લાગ્યા. સુતિકા સદન પણ જે છે અનેક પ્રકારની વધાઈઓથી ગુંજવા લાગ્યું. અનેક પ્રકારના જે છે મંગલ સહેનાઈઓ, મંગલ વાજિંત્રો જે છે આપમેળે વાગી ઉઠ્યા અને ચારે બાજુ જે છે વધાઈનું ગાન થવા લાગ્યું. તો આ રીતે જે છે નંદ મહોત્સવ એ બહુ સારી રીતે જે છે એનું ગાન થવા લાગ્યું, નંદ મહોત્સવ મનાવા લાગ્યા. જે વ્રજ ભક્તો જે છે અનેક પ્રકારે જે રીતે એ ઉજવી શકે, એકબીજાના વસ્ત્ર ખેંચવા લાગ્યા, કારણ કે કોઈનું ભાન નથી, એકબીજાને એનું કોઈ દેહાનું અનુસંધાન રહ્યું નથી કે અમે ક્યાં છીએ, કોની આગળ છીએ. કોઈ બાળક હોય તો પોતાના પિતાનો વસ્ત્ર ખેંચી રહ્યા છે, તો કોઈ જે છે કોઈ નાના બાળકનું એ રીતે કરી રહ્યા છે. કોઈ પ્રકારનું ભાન નથી. અને ચારે બાજુ એકબીજાના હાથ પકડીને નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. અને અનેક પ્રકારે જે છે કે વધાઈ હો, વધાઈ હો. ઘણા સમયથી અમે જેનો પ્રતીક્ષા કરી રહ્યા હતા, જેની રાહ જોઈ રહ્યા હતા, આજે એ અજન જન્મ હરી લીધો. એ અજન્મમાં જે એવા હરી છે એને જન્મ લીધો છે. બરાબર? તો આ રીતે જે છે એ નંદ મહોત્સવ જે વ્રજ ભક્તો, ગોપજનો અને ગોપીજનો મનાવી રહ્યા છે. તો આજે પ્રભુની એવી ઈચ્છા છે, જો આજે મારે નંદ મહોત્સવ જે છે આખો લેવો હતો, પણ પ્રભુની ઈચ્છા છે કે નહીં, નંદ મહોત્સવ પ્રારંભ થયો છે તો એ એક જ વારમાં થોડો થઈ જાય. આજે કાલે હજી ગોપીજનો આટલા 24 કલાક સુધી શૃંગાર કર્યા છે, તો પ્રભુ એ રીતે નંદ મહોત્સવ પૂર્ણ નહીં થવા દે. એટલે કાલે પણ આપણે નંદ મહોત્સવનું આગળ વર્ણન લઈશું. તો આજે આખી રાત, કાલે આખો દિવસ ભલે વ્રજ ભક્તો જે છે નંદ મહોત્સવ મનાવે તો આપણે મનાવા દઈએ. આપણે પણ જે છે નંદ મહોત્સવનો આનંદ માણીએ. અને આનંદ કઈ રીતે માણવાનો છે, આપણે જયારે આખું આ ચિંતન તો કરીશું જ 18 શ્લોક સુધી, એના પછી આપણે વધાઈઓમાં પ્રવેશ કરીશું જન્માષ્ટમીની. સૌથી પહેલા જે આજે કીધું ને વ્રજ ભયો મહર કે પૂત, એના ઉપર પણ વ્રજ ભાષામાં ટીકા લખાયેલી છે, મારી પાસે પ્રાચીન બિરાજે છે. તો એ આપણે પ્રાચીન વધાઈ લઈશું, વ્રજ ભયો મહર કે પૂત. એના પછી હેરી હે હૈયા હો, આજ નંદરાય કે આનંદ ભયો, એ વધાઈ સમજીશું. અને એના પછી બીજી પણ જે છે યહ ધન ધર્મ હિતે પાયો, આદિ જે અમુક જન્માષ્ટમીની વધાઈઓ છે કે આજ બધાઈ કો દિન નીકો, નંદ મહોત્સવ હો બડકી જે. આ બધી વધાઈઓનું પણ ગાન કરીશું, ચિંતન કરીશું અને પછી જ આપણે આગળ
જઈશું. તો આપણે જે નંદ મહોત્સવ છે એ કઈ એક દિવસમાં નહીં થાય. આપણે પણ નંદ મહોત્સવ આનંદથી મનાવવાનો છે. જેટલું પ્રભુ કરાવે. તો આજથી નંદ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો આપણે પણ હવે નંદ મહોત્સવના આનંદમાં રહીએ અને નંદ મહોત્સવનું જે છે ચિંતન કરીએ. અને ત્યાં નંદ ભવનમાં જે ગોપજનો છે, ગોપીજનો છે, અને નંદ મહોત્સવ મનાવા દઈએ. બરાબર. તો આજે આપણે 10, 11 અને 12 આ 3 શ્લોકો નંદ મહોત્સવના ચિંતન કર્યા છે. કાલે આપણે 13મા શ્લોકથી પ્રારંભ કરીશું. બરાબર. તો ચલો અહીંયા આપણે આજે સુબોધનીજીને વિરામ આપીએ છીએ.